માં 2 દિવસ બાદ ફરી સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો છે। સરકારી સમરસ બોયઝ હોસ્ટેલની બેદરકારીએ વિદ્યાર્થીઓમાં રોષ જગાવ્યો છે। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। 2 દિવસ અગાઉ ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં પણ ભોજન મુદ્દે હોબાળો થયો હતો। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં અવારનવાર ભોજનમાંથી કીડા અને જીવાતો નીકળે છે અને પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે। સવારના નાસ્તામાં મરેલી ગરોળી તેમજ ભોજનમાં જીવાતો નીકળતી હોવાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓ આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કર્યા છે। સમગ્ર મામલે એબીવીપીના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો। પાણીની સુવિધા નથી અને આપણે રૂમમાં લાઇટ અને પંખા એ બધું મહિના સુધી અમે કમ્પ્લેન કરીએ તો પણ એના પર એક્શન લેવાતો નથી। અને જમવામાં આજે સવારમાં નાસ્તામાં સવારમાં આખી ગરોળી નીકળી અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી અને તો અમે સરને કીધું કે સર આ નીકળી તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે વોર્ડન હતા એ અત્યારે જ એવું કીધું। અમે અમારી આંખે જોયું કે અહીંયા સમરસની શું હાલત છે। 2 દિવસ પહેલા પણ વિદ્યાર્થી પરિષદે બહેનોની હોસ્ટેલમાં કર્યું હતું આંદોલન અને આજે ફરીવાર એ જ ઘટના બોયઝ હોસ્ટેલમાં બની છે। વિદ્યાર્થી પરિષદ આજે આવ્યું છે અને જો આજે એની માંગ નહીં સ્વીકારાય તો 2 દિવસની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। સુરતથી સમાચાર। ડેન્ગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે। તબીબી બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ છે। પાંડેસરાની સ્વસ્તિક હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર। ઇન્જેક્શન બાદ અચાનક તબિયત લથડી અડધા કલાકમાં કિશોર બેભાન થઈ ગયો। ડોક્ટરે ખોટી દવા આપ્યાનો પરિવારનો આક્ષેપ। પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે। शाम तक तो ठीक था, फिर जैसे वो इंजेक्शन दिया तो टट्टी पेशाब उसका दोनों छूट गया और फिर ऐठना चालू हुआ और आधा घंटा बाद वो बेहोश हो गया, फिर बेहोश ही रह गए। भाई मेरे को लगता है उसका लास्ट इंजेक्शन जो है उसमें हैवी डोज दे दिया या तो उसने एक्सपायर डेट का इंजेक्शन दे दिया। આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એસીબીએ અપ્રમાણસર મિલકત રાખવાના ગુનામાં ધરપકડ કરી। એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં કેતકી વ્યાસ પાસે તેમના કાયદેસરના પગાર કરતા 68.84 ગણી વધુ એટલે કે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે। આ કરોડોની વધારાની સંપત્તિ અંગે તેઓ એજન્સી સમક્ષ કોઈ જ ઘટસ્ફોટ કરી શક્યા ન હતા। સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવતા એસીબીએ કાર્યવાહી તેજ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરીને શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરે છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરી હતી। બે 2012-13 થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે, સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે। એમાં મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે। ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું? આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5 કરોડ 17 લાખ સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાઈ પગારમાંથી બાદ કરતા એ 3 કરોડ 56 લાખની એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે, એટલે આ ગુનો દાખલ થયો। તો કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસ શરૂ થઈ ચૂકી છે। કેતકી વ્યાસની સાથે રાખીને એસીબીની તપાસ બોડકદેવ ખાતેના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી। શિવાલિક લેગેસીના નિવાસસ્થાને તપાસ। અપ્રમાણસર મિલકતની ફરિયાદ બાદ મકાન સીલ કરવામાં આવ્યું હતું। એસીબીની ટીમ દ્વારા પંચનામું કરવાની કામગીરી શરૂ। ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે। 13 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી બપોર સુધીમાં 11 લોકોને શ્વાને બચકા ભરતા તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દર્દીઓને ધનુર અને એન્ટી રેબીઝ રસી આપવામાં આવી છે। મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે કે શ્વાન કરડે ત્યારે ચટણી કે કોઈ મલમ ન લગાવવું, ખોટા ઘરગથ્થુ ઉપચારથી બચવું જોઈએ। ખાસ કરીને કૂતરું કરડેલી જગ્યા પર લાલ મરચું કે ચટણી લગાવવાની પ્રથા તદ્દન ખોટી છે। તેને બદલે ઘાને 10 મિનિટ સુધી વહેતા નળના પાણી નીચે ધોવા જોઈએ અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને રસી મુકાવી અત્યંત આવશ્યક છે।
ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે. ત્યારે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કૂતરું કરડવાની જે વેક્સિન હોય છે એ મુકાવવી જોઈએ. ઉપરાંતમાં લોકોમાં જે કૂતરું કરડેલી જગ્યા પર ઘરે ચટણી લગાવતા હોય છે, જે ન કરવું જોઈએ. છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા આંખલાઓનો આતંક વધ્યો છે. 2 દિવસમાં 3 રાહદારીઓને આંખલાઓએ અડફેટે લીધા છે. આજે વૃદ્ધ અને યુવાનને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે ગઈકાલે પણ એક આધેડને આંખલાએ ઈજા પહોંચાડી હતી. 2 આંખલાઓની લડાઈ દરમિયાન રાહદારીઓ અડફેટે આવતા નગરજનોમાં ભયનો માહોલ છે. રખડતા આંખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવાની નગરજનો દ્વારા માંગ કરવામાં આવી છે. કઈ નહીં, અમે અહીંયા ઉભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો. આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે. હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે. હવે અચાનક અહીંયા અલીપુરા ની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આંકડો આવ્યો અને હુમલો કરી બેઠો. અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે. દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે. હવે થોડી ફ્રેક્ચર કેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે. મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા. 2 આંખલા લડતા હશે, તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે. બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઉભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે. અમદાવાદથી સમાચાર. સાબરમતીમાં જંપલાવી મહિલાનો આપઘાત. પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ. સાબરમતી નદીમાં જંપલાવી મહિલાએ જીવન ટૂંકાવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ફરિયાદ નોંધી છે. પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પત્ની તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પતિ તેને હેરાન કરી રહ્યો હતો. આત્મહત્યા માટે દુષ્પ્રચાર, જે દુષ્પ્રેરણા જે આપવામાં આવી હતી, તેના કારણે પણ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી તે પણ મળી રહી છે કે માતા પિતાને આ વિશે ખ્યાલ ન હતો અને પરિણીતાએ આ પગલું ભર્યું છે. मुझे मेरे रूह को तो मार ही चुका है और आज मैं अपने शरीर को भी मार रही हूँ. मैं उनके बिना नहीं रह सकती. आज 7 दिन हो गए, मैंने उनसे बहुत माफ़ी मांगी, हर कुछ मैंने किया. मतलब भाई तू मुझे माफ़ कर दे, तू जो बोलेगा मैं वो करने तैयार हो के पैरों में भी मैं गिर जाऊँगी, वो कर लूँगी. मैंने उसको एक पल मेरे पे दया नहीं आई. उसने वही बोला कि नहीं, मुझे नहीं अपनानी, तुझे नहीं अपनानी. ऐसा थोड़ी होता है यार. ભાવનગરનો આશરે 70 વર્ષ જૂનો પ્લાસ્ટિક ઉદ્યોગ આજે પણ અડીખમ છે અને શહેરના હજારો પરિવારોની રોજીરોટીનો આધાર બન્યો છે. કુંભારવાડા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નાના ગૃહ ઉદ્યોગથી લઈને મોટા યુનિટો સુધી દોરી દોરડા, ફિશિંગ નેટ અને પ્લાસ્ટિકની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ સાથે અંદાજે 20 થી 25,000 લોકોને રોજગારી મળે છે. જો કે કાચા માલના વધતા ભાવ અને માંગમાં ઘટાડાને કારણે ઉદ્યોગકારો અને કામદારો હાલ પડકારનો સામનો કરી રહ્યા છે. યુક્રેન રૂસના યુદ્ધ તેમજ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે કાચા માલમાં 50 થી 60 રૂપિયાનો વધારો થઈ ગયો છે. હાલ તેમાં કિલોના 95 થી 150 રૂપિયા થઈ ગયા છે, જે અગાઉ 95 થી 100 ની વચ્ચે હતો. આમ ભાવફેર થતા ઉદ્યોગો પર તેની અસર જોવા મળે છે. ભાવનગરમાં અમારો આ પ્લાસ્ટિક ઉદ્યોગ 60ના દાયકાથી શરૂ છે. એટલે આશરે લગભગ 75 વર્ષથી આ ઉદ્યોગ આ ક્ષેત્રમાં કાર્યરત છે. મુખ્યત્વે મોનોફિલામેન્ટ યાર્ન અને એને લગતી બાય પ્રોડક્ટ, દોરી, દોરડા, કાપડ, પાટી, ટ્વાઇન, ફિશિંગ નેટ વગેરેનું ઉત્પાદન ભાવનગરમાં થઈ રહ્યું છે. અને આખા દેશમાં અને દુનિયામાં પણ અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. હમણાં છેલ્લા 6-7 મહિનાથી જે આ બધા દેશોનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ઘણી બધી તકલીફો પડે છે. જેમાં વસ્તુના માલના ભાવ સમાન રહેતા નથી અને ક્યારેક ભાવ વધારે ઘટી જાય છે, ક્યારેક ભાવ ઓછા માલ લેવો પડે છે. ઈરાન અને અમેરિકાની વોરને લઈ અને ગલ્ફમાંથી જે ક્રૂડ અને કાચું મટીરિયલ, પ્લાસ્ટિકને લગતા જહાજો જે આવતા હતા, એ બધા અત્યારે ભાવ વધારાના હિસાબે લગભગ 50% જેવો ભાવ વધારો રો મટીરિયલમાં આવી ગયો છે. એટલે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં દોરી, દોરડા, કાપડ, પાટી બધામાં જે વપરાતું મટીરિયલ છે
એ પર કેજી લગભગ 50 રૂપિયા જેવું મોંઘું પડવાનું છે. અને હવે વાત કરીએ આસ્થાના શ્રાવણની.